કાલે 25 ઓગસ્ટ 2024 રવિવારનો દિવસ છે। હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું। ભરતજીએ ત્યારબાદ પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું કે મુનિ વશિષ્ઠજી એ કાલે જ ભગવાન શ્રી રામચંદ્રજીનું રાજ તિલક કરશે અને તેમને રાજ્ય સોંપવામાં આવશે। તેથી બધા મંત્રીઓ એ વનમાં જવાની તૈયારી ચાલુ કરે અને નગરમાં રહેતા બધા વ્યક્તિઓ અત્યંત પ્રસન્ન હતા, કારણ કે એ બીજા દિવસે સવારે પ્રભુ શ્રી રામચંદ્રજીને વનમાં મળવા જવાના હતા અને બધા નગરવાસીઓએ પોતપોતાની રીતે સવારીઓ તૈયાર કરી દીધી અને બધા જ નગરવાસીઓ અત્યંત પ્રસન્ન હતા। ત્યારબાદ ભરતજીએ વિચાર કર્યો કે જ્યારે તેમને ભગવાન શ્રી રામચંદ્રજીને વનમાં મળવા જવાનું છે ત્યારે અયોધ્યા નગરીને સુરક્ષિત કરવી જરૂરી છે, કારણ કે સ્વામીનો દ્રોહ એ સેવક માટે દુનિયાનું સૌથી મોટું પાપ હોય છે અને સ્વામીનું હિત કરવું એ સેવકનું સૌથી મોટી ફરજ હોય છે। એમ વિચારીને ભરતજીએ પોતાના વિશ્વાસુ સેવકોને બોલાવ્યા અને તેમને પોતપોતાનું રીતે કાર્ય સમજાવ્યું કે કેવી રીતે અયોધ્યા નગરીની સુરક્ષા કરવાની છે, રાજમહેલની સુરક્ષા કરવાની છે। અને આવી રીતે ભરતજી તૈયાર થયા। ત્યારબાદ ભરતજીએ જોયું કે તેમની માતાઓ દુઃખી હતી, તેથી ભરતજીએ તેમની માતાઓ માટે પાલખી તૈયાર કરાવી અને ત્યારબાદ નગરના વાસીઓ એ ભગવાન શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરવા લાગ્યા અને બીજા દિવસે સવાર પડી ગઈ અને ત્યારબાદ સૌથી પહેલા મુનિ શ્રી વશિષ્ઠજી એ રથમાં બેસીને અરુંધતી અને અગ્નિહોત્રની સમગ્ર સામગ્રી લઈને નીકળ્યા। ત્યારબાદ તેની પાછળ બ્રાહ્મણો જે અત્યંત તેજસ્વી હતા તે નીકળ્યા। ત્યારબાદ તેમની પાછળ નગરના વાસીઓ પોતપોતાની સવારી લઈને નીકળ્યા અને ત્યારબાદ અંતમાં બધા વ્યક્તિઓને રવાના કરીને ભરતજી એ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ભરતજી અને શત્રુઘ્નજી નીકળ્યા। જ્યારે ભરતજી અને શત્રુઘ્નજી નીકળ્યા હતા ત્યારે તેઓ ચાલતા નીકળ્યા હતા, તેમણે કોઈ પણ રથ લીધો ન હતો। આ જોઈને તેમને જોઈને નગરના અન્ય વાસીઓ જે સવારી લઈને નીકળ્યા હતા તે પણ ભરતજીની પાછળ પાછળ ચાલતા નીકળવા લાગ્યા। આ જોઈને માતા કૌશલ્યાજી એ પોતાની પાલખીમાં હતા અને પાલખીમાંથી માતા કૌશલ્યાજીએ ભરતજીને બોલાવીને કહ્યું કે હે ભરતજી, તમે ચાલતા ચાલતા પ્રભુ શ્રી રામચંદ્રજીને મળવા જાઓ છો, તમને જોઈને અન્ય નગરવાસીઓ પણ ચાલતા ચાલતા જઈ રહ્યા છે, તેઓ દુબળા થઈ જશે, તેથી તમે રથ ઉપર સવાર થઈ જાઓ। ત્યારબાદ માતાની આજ્ઞાને પાલન કરીને ભરતજી અને શત્રુઘ્નજી બંને રથમાં સવાર થયા અને પ્રભુ શ્રી રામચંદ્રજીને મળવા તે વનમાં જવા નીકળી પડ્યા। ત્યારબાદ પહેલો દિવસ બધા નગરવાસીઓ કમસા નદીના કિનારે રોકાયા, બીજા દિવસે તેઓ ગોમતી નદીના કિનારે રોકાયા અને ત્યાં નગરવાસીઓએ પોતપોતાની રીતે દૂધ અને કંદમૂળ અને ફળનો આહાર કર્યો। બધા વ્યક્તિએ પ્રભુ શ્રી રામચંદ્રજી માટે વ્રત કર્યું અને ત્યારબાદ જ્યારે નિષાદરાજ ગુહને ખબર પડી કે ભરતજી પોતાની સેના લઈને પ્રભુ શ્રી રામચંદ્રજીને મળવા જઈ રહ્યા છે, ત્યારે નિષાદરાજ ગુહને શંકા ગઈ। નિષાદરાજ ગુહને તેમ લાગ્યું કે ભરતજી એ લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજીનો સંહાર કરીને પોતે જ અયોધ્યાનું રાજ્ય લઈ લેવા માંગે છે અને ત્યારબાદ નિષાદરાજ ગુહે તેવું વિચાર્યું કે ભરતજીને રોકવા જોઈએ અને નિષાદરાજ ગુહે ત્યારબાદ પોતાની જાતિઓના લોકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે પોતાની નાવોને ઊંધી કરી દો, તેને ડુબાડી દો અને યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ। આપણે ભરતજી અને તેમની સેનાને કોઈ પણ રીતે ગંગા નદીને પેરે પાર જવા દઈશું નહીં, જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજી છે। અને આમ વિચારીને નિષાદરાજ ગુહ